વાલા ભક્તો, આધ્યાત્મિક માર્ગમાં નહીં, કોઈ પણ માણસને કાંઈ પણ કોઈની પાસેથી જાણવું હોય, શીખવું હોય, મેળવવું હોય તો જેની પાસેથી એને મેળવવું છે એની વિનમ્ર ભાવે સેવા કરવી અનિવાર્ય છે. તમે સ્કૂલે જાઓ તો પણ તમારા ટીચરની સેવા કરવી, એની પાસે વિનમ્ર રહેવું, એને રાજી કરવા અનિવાર્ય છે. તમે કાંઈ બોક્સિંગ વગેરે શીખો તો તમારા કોચ હોય એને રાજી કરવા અનિવાર્ય છે. તમે કાંઈક ભણો અથવા તો કોઈ પણ વસ્તુનું જ્ઞાન તમે કોઈ જ્ઞાતા પાસેથી લ્યો તો એને રાજી તો કરવા પડે. આ સંગીતની દુનિયામાં મને થોડી ખબર છે. આ દુનિયામાં મોટા મોટા ફ્લૂટ વગાડનારા, તબલા વગાડનારા થઈ ગયા. કોઈ સંતૂર હોય, કોઈ સિતાર હોય, કોઈ સિંગર બહુ સારા હોય, એનું વિશ્વ આખામાં નામ ફેમસ હોય. કેટલાક એ વસ્તુને શીખવા જાણવા માટે એમને ગુરુ કરે છે, એમની પાસે જાય છે અને દાસના દાસ થઈને એને ભગવાન જેવા માનીને એની પાસેથી શીખે છે. કેમ જે જો આપણે એમ ગુરુનો આદર ન કરીએ, ગુરુની સેવા ન કરીએ, ગુરુ આગળ સાવ નિર્માની દાસ ન રહીએ તો ગુરુ થકી થવાનો હોય ને જે ફાયદો એ થાય નહીં.